કાકા કેટલા ચાખવાના? કાકા કેટલા? સુરેશ કાકા તમે કેટલા ચાખ્યા? પેના કેટલા ચાખ્યા તમે? ચુટ્ટુ ફર્સ્ટ ટાઈમ ને? હા ફર્સ્ટ ટાઈમ. મમ્મી એકમાં બૂટ ને એકમાં ચપ્પલ. બધાને સીતારામ જય માતાજી. ગુડ મોર્નિંગ ગાઈઝ. ઓકે તો યસ 7:30 વાગી ગયા છે. ઉઠી ગયા અને મસ્ત ઊંઘ આવી ગયેલી, મસ્ત મજાની. તમને વ્યૂ બતાવું. લુક એટ ધ વ્યૂ. રાતના બહુ સરસ દેખાતો હતો, બટ રાતના મારો હોશ નહીં હતો બતાવવાનો. ઓકે ચલો લેટ્સ ગો. નાઈ ધોઈને તૈયાર થઈએ. ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ ગુલુ. ગુડ મોર્નિંગ માય છોકરી. હેલો કરદા. તુલો ફેન ક્યાં છે? ફેન ફેન એ ઓય ચોકલાને આવડે ગયો. ઓય જોલો તુલો ફેન ની શું કહેવાય? પંખો. યાર કાકાની બહુ મગજ મારી છે, બધા લઈ જાય છે ને પોઈરોને. બ્રશ ગેમ. Okay, so we are ready. Okay, Vedu ready, Rudra ready, Sudo ready, Nidhi ready, and my mummy bhi almost ready છે. તો yes, હવે મોડા ઉઠા મોડા. કોઈ મોડા નહીં છે, કોઈ મોડા નથી ઉઠા અમે. ઓકે, હવે અમે લોકો વાપસ આવી કે ફરીથી હનુમાનના દર્શન કરવા જઈએ છે થોડો નાસ્તો કરીને. સો યસ લેટ્સ ગો. એક સેકન્ડ, વજન વધી ગયું છે. લિફ્ટમાં વજન વધી ગયું તો એ લોકો ગયા હવે આટલા જ બીજી લિફ્ટમાં જઈએ છે. લખેલું છે 13%, બટ અમે એટલા બધા આવી નહીં રહ્યા અંદર. ઓકે હવે બીજી લિફ્ટ ચલો. જોજો પાણી ધોળાયેલું છે. ચાલો પુનઃ પધારે. ઓકે हमारी गाड़ी आ गई है ऊपर. देवना मम्मी डैडी जो देयू गुड मॉर्निंग चोकला. पापड़ी दिख रहा पापड़ी. ले दादा શું લાયા? ગાંઠ્યું ગુચી. અમારા પતિદેવ બધી 3308 આવી ગઈ છે. અને અમારી હેલો બ્રો ભાભી કાકી બધા ગાડીમાં આપણા સામાન મૂકે છે અને આ જો કંઈ કરતો નથી, બસ રખડિયા કરે છે. ડુગલી ચલો. अगेन एवरी टाइम मैं लाइक મોર્નિંગમાં જ દર્શન કર્યા છે, પણ કાલે અમે લોકોએ રાતે પણ દર્શન કર્યા અને આખો નજારો જો તમે જોયો જશે મસ્ત મસ્ત દેખાતું હતું. જો તમને સવારનો નજારો પણ બતાવી દઉં. રાતે તો એમ જાણે એકદમ ગોલ્ડ જેવી લાગતી હતી ને હમણાં જો કેવી લાગે છે. ચલો ચલો ઢુલુ તારું વજન કરો. ઢુલુ કેટલું વજન થયું? 6 કિલો એટલે એનું વજન वापिस से घाटिया. चलो
ગરમ ગરમ ચટણી હે ને હસબન્ડ લસણાઓ ફાફડા આવી ગયા ફાફડા આવ્યા કે નહીં દીદીનો ફેવરેટ છે ફાફડા જોરદાર ઓકે એમના જલેબી પણ આવી ગઈ છે લેટ્સ ગો ધૂલું બી આવી ગયો છે જલેબી તો પેલા એની આપણે જલારામની આપણે એકદમ કડક કડક ભાઈ બહુ કમ ગરજ મરચાં ઓય ચા પીવાવાળા આંગળી ઊંચી કરો તમે ચા પીવાના આંગળી ઊંચી કરો તમે નીચે મારી બી આંગળી નીચી અમે નથી પીવાના અમે ચા નથી દિશા તું ચા પીવાની ઓકે દેવને સોડાવાનું મિશન ચાલે છે અને અહીંયા બધા ચા પીવે છે ઓય ओके राजा रायसंग पैंडा वाला मैंडेटरी આ પેંડા બહુ સરસ લાગે તમે ખાજો એકવાર ક્યારના બધા પેંડા ચાખે છે એક એક કાકા આ જો ગંજીસ આ જો અગેન કાકા કેટલા ચાખવાનું કાકા કેટલા સુરેશ તમે કેટલા ચાખ્યા પેંડા કેટલા ચાખ્યા તમે જુઠ્ઠું નહીં બોલો જુઠ્ઠું બોલે મમ્મી એકમાં બૂટ ને એકમાં ચપ્પલ તો અમે હવે આવ્યા છે ગણપતિપુરા દર્શન કરવા માટે યસ મતલબ મેરેજ પહેલાં મતલબ મેં ગણપતિ બાપા અમે લોકો લાસ્ટ ટાઈમ જ્યારે આવેલા ને ત્યારે મેં કીધેલું કે લાઈક અમારું બધું વ્યવસ્થિત થઈ જાય બધું તો અમે લોકો દર્શન માટે આવીશું સો યસ એકચ્યુઅલી મેરેજ પછી આવવાનું જ હતું બટ જો ધુલુ પણ આવી ગયો છે ધુલુનું ફર્સ્ટ ટાઈમ ને ગણપતિ બાપા છે ને અહીંયા લાઈક જે માંદા રાખ્યું હોય ને તો એ પહેલાં ઊંધો સાથ્યો લાઈક જો આવી રીતે ઊંધો સાથ્યો પાડવાનો અને જ્યારે માનતા પૂરી થઈ જાય ને તો ત્યારે સીધો સાથ્યો પાડવાનો તો લાઈક હનુમાન દાદા કે ગણપતિ દાદા એમની માનતા પૂરી કરે હંમેશા તો જો આ સૌરભ અત્યારે ઊંધો સાથ્યો પાડે છે એની કંઈ માનતા માનેલી છે પછી સીધો સાથ્યો પાડવા આવીશું અમે આજો મારા સીધા સાથે બેક ટુ હોમ બસ અમે લોકો હવે આપણે ક્યાં પહોંચ્યા મમ્મી હાસોટ પહોંચવાના બસ અમે લોકો કલાક દોઢ કલાકમાં પહોંચી જશું ઘરે કલાક દોઢ કલાક તો પહોંચી જવું ને ઘરે આપણે આવી ગયું અરે પેલો હાસોટ આવી ગયો સો યા ટ્રીપ બહુ મસ્ત મજા આવી ગઈ So hope you enjoy this vlog. Please like, share and subscribe to my channel. આપણે બીજા વ્લોગમાં મળીશું. So bye everyone. સીતારામ જય માતાજી ટાટા.